નમસ્કાર. ડાયાબિટીસના મોટાભાગના દર્દીઓને સલાડ ખાવાની સલાહ આપવામાં આવે છે. તો ચાલો જાણીએ આવું શા માટે અને કયા સલાડ યોગ્ય છે. સલાડમાં રહેલા ફાઇબર ખોરાકના પાચનમાં વિલંબ કરે છે, જેનાથી જમ્યા પછી આવતા બ્લડ શુગરના અચાનક વધારામાં ઘટાડો થાય છે, એટલે કે ગ્લાયસેમિક સ્પાઇક્સ ઘટી જાય છે. બીજું, સલાડ છે એ લો કેલરીઝવાળા હોય છે અને ફાઇબરથી ભરપૂર હોય છે, જેના કારણે આપણું પેટ ભરાયેલું રહે છે, ભૂખ નિયંત્રણમાં રહે છે અને હંગર ક્રેવિંગ્સ ઘટી જાય છે, જેના કારણે આપણું વજન પણ ઘટી શકે છે. સલાડમાં સારી એવી માત્રામાં વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે, જે આપણા સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તો આ થયા સલાડના ફાયદા. હવે સમજીએ કયા સલાડ યોગ્ય છે. એવા સલાડની પસંદગી કરવી જેની ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછી હોય, જેમ કે નોન સ્ટાર્ચી વેજીટેબલ્સ, કાકડી, ડુંગળી, ટામેટાં, કોબી, ગાજર, બ્રોકોલી. બીટરૂટ અને મૂળાનો પણ નાની માત્રામાં ઉપયોગ કરી શકીએ છીએ. બીજા છે લીલા પાંદડાવાળા શાકભાજી, જેમ કે પાલક, કોથમીર અને લેટ્યુસ. ત્રીજા છે પ્રોટીનયુક્ત સલાડ, જેમ કે ફણગાવેલા મગ, ચણા, રાજમા, છોલે અને લો ફેટવાળું પનીર. સલાડને ઓર હેલ્ધી બનાવવા માટે નાની એવી માત્રામાં હેલ્ધી ફેટ્સનો પણ ઉપયોગ લઈ શકીએ છીએ, જેમ કે ઓલિવ ઓઇલ, ફ્લેક્સ સીડ્સ, બદામ અને અખરોટ. સલાડને સ્વાદિષ્ટ બનાવવા માટે લીંબુનો રસ, હર્બ્સ અને સ્પાઇસીસનો પણ ઉપયોગ કરો, પણ ગળપણ ઉમેરવા માટે મધ, ગોળ અથવા ખાંડનો ઉપયોગ કરવો નહીં. હવે જાણીએ સલાડ ક્યારે લેવું જોઈએ. સલાડનું સેવન બપોરે અથવા તો રાત્રિના ભોજનના 30 મિનિટ પહેલાં 1 બાઉલ જેટલો લેવું જોઈએ. જો એ સમયે ના લઈ શકતા હોઈએ તો કોઈ પણ 2 મુખ્ય ભોજન વચ્ચે નાસ્તા તરીકે પણ આપણે સલાડનું સેવન કરી શકીએ છીએ. શક્ય હોય ત્યાં સુધી ફ્રેશ સલાડનો જ ઉપયોગ કરવો. દરરોજ એક જ પ્રકારના સલાડ ખાવાની જગ્યાએ અલગ અલગ પ્રકારના કઠોળ અને શાકભાજીનો ઉપયોગ કરી વિવિધતા લાવો. આનાથી પોષક તત્વો તો મળશે જ અને કંટાળો પણ નહીં આવે. તો ચાલો, રાહ શેની જુઓ છો? આજથી જ સલાડનો તમારા ભોજનમાં સમાવેશ કરો. સ્વાદિષ્ટ અને હેલ્ધી સલાડ લઈને ડાયાબિટીસને નિયંત્રણમાં રાખો. થેન્ક યુ.